ભુજના કોલેજ રોડ ઉપર આવેલ શ્રીકૃપાનગર પાસેના હોનેસ્ટ હોટલ નજીકના પીજીવીસીએલના ડીપીમાં આજે બપોરે 2 કલાકે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તાત્કાલિક અસરથી પાણીનો મારો ચલાવી અને આગને ઓલવી નાખવામાં આવી હતી. સતત 44 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું. હવે જઈ સુપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી નિકુલ સોનીનો એક વિસ્તૃત અહેવાલ. ભુજના શિવનગર વિસ્તારમાં ભુજના કોલેજ રોડ ઉપર આવેલ શ્રીકૃપાનગરના હોનેસ્ટ હોટેલની બાજુમાં આવેલ પીજીવીસીએલના ડીપીમાં આજે બપોરે 2 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગની જાણ રિપોર્ટર નિકુલ સોનીને થતાં તેણે તાત્કાલિક અસરથી પોતાનો ધર્મ સમજી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી સતત અને આગને ઓલવી નાખી હતી. જોકે આગ લાગવાના કારણે ડીપીને પારાવાર નુકસાન થયું છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ડીપી મરામત થયા બાદ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે. બપોરના 2 કલાકે આગ લાગી હતી. સતત ગરમીના કારણે આગ લાગી હોવાનું પીજીવીસીએલના તંત્રવાહકોએ જણાવ્યું હતું.